નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવિધાન પોથી ભાગ નંબર 1 ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 જે પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 94 ઉપર આપેલું છે ત્યાંથી લઈને 100 સુધીના પેજનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। સાચો વિકલ્પ જે છે તમારે પસંદ કરી અને પાછળ જે પ્રશ્નની પાછળ બોક્સ આપેલું છે બોક્સની અંદર લખવાનો છે। પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓનો યુરોપિયન દેશોની અંદર એટલે કે જે યુરોપના દેશો છે એની અંદર નિકાસ થતી હતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, ગળી અને સુરોખારો। સાચો જવાબ તમામ આવે છે એટલે સાચો જવાબ આપણે અહીં લખીશું ડી। બરાબર। પ્રશ્ન નંબર 2 ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? તો પ્રિન્સ હેનરી એટલે કે સાચો જવાબ ડી આવે છે, તો આપણે લખીશું ડી। યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરમાંથી પસાર થવું પડે છે? તો આર્કટિક અને એટલાન્ટિક, એમાં પણ સાચો જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 4 યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો। તો પહેલા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ। સાચો જવાબ શું આવે છે? એ આવે છે, તો આપણે લખીશું એ। પ્રશ્ન નંબર 5 પોર્ટુગીઝ વિશે કયું વિધાન યોગ્ય નથી? તો પોર્ટુગીઝોએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી, એ ખોટું છે, સાચો જવાબ આવશે ડી। પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલા વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો। તો ગોવા, વસઈ, દીવ અને દમણ, તો સાચો જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 7 યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો સાચો જવાબ શું આવે છે? જર્મન અને કોલંબસ, એ જોડ બરાબર છે નહીં, એટલે કે ખોટી છે। પ્રશ્ન નંબર 8 નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો સાચો જવાબ આવે છે ડી, ફ્રાન્સિસ્કો દ અલ્મેડા। પ્રશ્ન નંબર 9 3 પ્રાંતો મળી જે કલકત્તા તરીકે ઓળખાયા, તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો બી, મગધ। પ્રશ્ન નંબર 10 ભારતમાં પોર્ટુગીઝો સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? તો અલ્બુકર્ક, એટલે કે સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 11 કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલો? તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે। સાચો જવાબ શું આવશે? 11। પ્રશ્ન નંબર 12 અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચેના પૈકી કોણ હતો? તો ટીપુ સુલતાન। સાચો જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? સી આવે છે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જે વિધાનો છે એની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જે હતું એને જીતી લીધું હતું, તો પહેલી ખાલી જગ્યામાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ। પ્રશ્ન નંબર 2 સર ટોમસ રોય જહાંગીર જગ્યામાં શું લખવાનું છે? જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી। પ્રશ્ન નંબર 3 મોગલ બાદશાહ તો ફારુખશીયર એ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની એને મંજૂરી આપી। નંબર 4 મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું। પ્રશ્ન નંબર 5 પાણીપતના ત્રીજા યુદ્ધની અંદર મરાઠાઓની હાર થઈ, કોની હાર થઈ? તો મરાઠાઓની। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2 બ મને ઓળખો હું કોણ છું? મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો, તો સાચો જવાબ આવે છે વાસ્કો દ ગામા। અમે ગોલકાંડના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જણાવ્યું જે છે તે જણાવ્યું હતું, તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડચ। મેં કલકત્તાની અંદર આવેલા અંગ્રેજોનો કિલ્લો છું, તો ફોર્ટ વિલિયમ। હું હૈદર અલીનો પુત્ર છું, તો ટીપુ સુલતાન। મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો, તો ગવર્નર જનરલ। જે વિદ્યાર્થી મિત્રો ખોટું વિધાન છે એના ઉપર છેકો મારી એ વિધાનને સાચું બનાવવાનું છે અને નીચે જગ્યા આપી છે તેમાં તમારે ફરીથી લખવાનું છે। સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા, તો આપણે કોને છેકવાનું? ફ્રેન્ચોને। ફ્રેન્ચોએ સૌપ્રથમ શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું। મીર જાફરના વિશ્વાસઘાતના કારણે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ। ભારતની અંદર પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી હતી। હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું। હવે તમારે અહીં 1-2 વાક્યની અંદર જવાબ લખવાના છે। યુરોપના દેશોની અંદર ભારતની કઈ કઈ વસ્તુઓની માંગ હતી? તો યુરોપના દેશોની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ વગેરેની જે ચીજ વસ્તુઓ છે તેની માંગ રહેતી હતી।
વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? તો વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક એટલે કે જામોરીન રાજાનું શાસન હતું. પ્રશ્ન નંબર 3. પલાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો પલાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું. પ્રશ્ન નંબર 4. બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું અને તેનું પરિણામ શું આવ્યું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબનું સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થઈ. મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું? તો મરાઠા પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના જે વહીવટી તંત્ર હતા એ તંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા. પ્રશ્ન નંબર 7. ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? તો ભારતની અંદર સંધિ સેવાઓ કોર્નવોલિસે શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 8. અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય મુનસફ અને અમીન જેવા નામથી ઓળખવામાં આવતા. મરાઠાના યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલવામાં આવ્યો? તો પેશવાને ત્યાંથી હટાવી કાનપુર પાસેનો જે બિઠુર છે તે બિઠુરની અંદર મોકલી દેવામાં આવ્યો. મૈસૂરની અંદર હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું? તો મૈસૂરની અંદર હૈદર અલી પહેલા વિજયનગરનું જે સામ્રાજ્ય છે તેની અંદર તુલુ વંશનું શાસન હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સાચા જોડકા જોડવાના છે. પોર્ટુગીઝો તો સાચો જવાબ આવે છે ડી. તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાય છે. ડચ તો સાચો જવાબ આવે છે બીજામાં ઈ. તેઓ વલંદા તરીકે ઓળખાતા. ત્રીજું અંગ્રેજો તો સાચો જવાબ આવે છે બી. તેઓ ભારતના સર્વોપરી બન્યા. ડેનિશ તો સાચો જવાબ આવશે એ. તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. અને ફ્રેન્ચો તો સાચો જવાબ આવશે સી. ચંદ્રગીરીની અંદર રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટ્ટે લઈ અને કોઠી સ્થાપી. બરાબર, ભાડા પેટે લીધો હતો. સંકલ્પના એટલે કે વ્યાખ્યા સમજાવો. એક અધિકાર, બરાબર, તો એક હથું સત્તા, સરમુખત્યારશાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવામાં આવે છે. સંસ્થાન તો સંસ્થાન એટલે પ્રદેશ. જે તે ક્ષેત્રની અંદર વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે. દ્વિમુખી શાસન. કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તો તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પ્રશ્ન નંબર 4 બી. ઐતિહાસિક કારણો આપો. તો પલાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ દૌલાની હાર થઈ કારણ કે મુર્શિદાબાદ પાસે આવેલા પલાસી નામના સ્થળે નવાબના સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ. અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે, તો કારણ શું છે કે પલાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધની અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહની અંદર પણ અંગ્રેજોની જીત થઈ. મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું. આમ વિંધ્યાચલથી લઈને દક્ષિણના બધા જ ભાગો ઉપર અંગ્રેજોની સત્તા સ્થાપાઈ. પ્રશ્ન નંબર 3. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે, તો ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિકની સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઊંચો હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટેની તાલીમ સંસ્થાઓ જે છે તે સ્થાપવામાં આવી. ટૂંકનો જ લખો વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી. પ્રશ્ન નંબર 2 કોર્નવોલિસના સુધારા. તો ગવર્નર જનરલ કોર્નવોલિસે આ પ્રમાણે સુધારા કર્યા હતા.
કંપનીને બાહોશ અમલદારી મળી રહે તે માટે તેણે ભારતની અંદર સંધિ સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર ઉપર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધના નિયંત્રણો મૂક્યા. તેણે મહેસૂલી તંત્ર અને ન્યાય તંત્રને એકબીજાથી અલગ કર્યા. તેણે બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા ઉપર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયકની સત્તાઓ આપવામાં આવી. પ્રશ્ન નંબર 3, બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું. તેનું લક્ષ્ય ભારત જીતવાનો તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. તેમાં એ સફળ નીકળ્યા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીય લશ્કરની અંદર જે ભરતી થતા તે સુબેદારથી ઊંચા હોદ્દા ધરાવી એટલે કે એના ઉપર ધારણ કરી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર આપવામાં આવતો. પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતમાં આવેલી જે યુરોપિયન પ્રજા છે અને અંગ્રેજો દ્વારા લડાયેલા જે યુદ્ધો છે તથા ગવર્નર જનરલના નામ શોધી અને તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જો કે યુદ્ધની વાત કરીએ તો પલાસી છે, કર્ણાટકનો જે છે તે વિગ્રહ છે, ત્યાર પછીનું જે બક્સરનું યુદ્ધ છે તો એ આપણે કરીશું. ત્યાર પછી પ્રજાની વાત કરીએ તો ડચ, ફ્રેન્ચો છે, પોર્ટુગીઝો છે અને અંગ્રેજો છે. જ્યારે ગવર્નરની વાત કરવામાં આવે તો રોબર્ટ ક્લાઇવ છે, બરાબર. ત્યાર પછી કોર્નવોલિસ છે અને હેસ્ટિંગ્સ છે. તો એના નામ આપણે શોધીને આવી રીતે વર્તુળ મારવાના છે. અને અહીં વિદ્યાર્થી મિત્રો જે આપણને બોક્સ આપ્યું છે આ બોક્સની અંદર તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.